વીજ લાઇનના વિરોધમાં ખેડૂતો ઉતર્યા ધરણા પર, ઉદ્યોગપતિઓના ઉદ્યોગ બચાવવા લાઇનની દિશા બદલી નાખી હોવાનો ગંભીર આરોપ, માંગ પૂરી નહીં થાય તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની આપી ચીમકી। છેલ્લા કેટલાક સમયથી સમગ્ર સુરત જિલ્લામાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। વીજ કંપનીઓ દ્વારા હાલમાં મોટા પાયે વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। આ વીજ લાઇન સુરત જિલ્લાના લગભગ તમામ તાલુકા અસર કરી રહી છે। આ વીજ લાઇનને કારણે ખેડૂતોની મહામૂલી ફળદ્રુપ જમીન છીનવાઈ રહી છે। વીજ કંપનીઓ દ્વારા નજીવું વળતર ખેડૂતને ચૂકવવામાં આવી રહ્યું છે। જોકે કામરેજ તાલુકાના સેવની ગામે આજે ખેડૂતો આ વીજ લાઇનના વિરોધમાં ધારણા પર બેઠા હતા। ધારણા કરતા ખેડૂતોએ અસરગ્રસ્ત ખેડૂતનું ખેતર પસંદ કર્યું હતું। ખેડૂતોનો આરોપ છે કે વીજ કંપનીના અધિકારીઓએ ઉદ્યોગકારોના મોટા ઉદ્યોગ બચાવવા વીજ લાઇનની નિયત કરેલી આખી દિશા જે ફેરવી નાખી છે। ખેડૂતોએ 1.5 વર્ષ પહેલા વીજ કંપની દ્વારા ખેડૂતોને બતાવવામાં આવેલા વીજ લાઇનનો નકશો અને રિવાઇઝ કરેલો હાલનો નકશો પર બતાવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતે વીજ લાઇનની દિશા બદલવામાં આવી છે। અગાઉ નિયત કરેલી દિશા પ્રમાણે વીજ પોલ નાખવામાં આવે તો મોટા ઉદ્યોગકારોના ઉદ્યોગને હટાવવા પડે એવી પરિસ્થિતિ સર્જાય એમ હતું, જેથી વીજ કંપનીના અધિકારીઓએ ઉદ્યોગકારોના ઉદ્યોગ બચાવવા ખેડૂતોની મહામૂલી જમીનનો ભોગ લઈ લીધો છે। જોકે ખેડૂતો દ્વારા હાલ વીજ પોલ નાખવાનું કામ અટકાવી દીધું છે અને સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને તેમજ ગુજરાત સરકારને પણ ફરિયાદ કરી છે। જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કામરેજ। આજે સેવણી ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને ધરણાનો કાર્યક્રમ આપ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અમારા ગામમાંથી જે 765 કેવીની લાઇન પસાર થઈ રહી છે એ લાઇન મૂળ જે રૂટ હતો એનાથી ડાયવર્ટ કરીને અમારા ખેતરોમાં નાખવામાં આવી રહી છે। એ લોકોનો આક્ષેપ છે કે આ લાઇનો જે ઉદ્યોગપતિઓના ખેતરમાંથી પસાર થતી હતી એમણે પાવરગ્રીડ સાથે મિલીભગત કરીને અથવા તો રાજકીય વિભાગ વાપરીને અમને ખબર નથી શું કરીને, પરંતુ એ જૂની લાઇનનો રૂટ ડાયવર્ટ કરીને અમારા ખેતરોમાં જે લાઇન નાખવાનો એક આ નીચ પ્રયાસ ચાલી રહ્યો છે, તો એ અમને મંજૂર નથી। અમે માર્જિનલ ખેડૂતો છે, અમે નાના ખેડૂતો છે અને આ થંભલો આવવાથી અમારી જમીનો સંપૂર્ણપણે ઉપયોગી રહેવાની નથી। તો એના ભાગરૂપે આજે અમે આ ધરણાનો પ્રોગ્રામ કર્યો છે અને જ્યારે પાવરગ્રીડના અધિકારીઓને પૂછવામાં આવ્યું કે લાઇન શા માટે તમે શિફ્ટ કરી, શા માટે ડાયવર્ટ કરી, તો એમની પાસે કોઈ ચોખ્ખા જવાબો મળ્યા નથી। તો અમે સરકારને તમારા માધ્યમથી એક સંદેશ આપવા માંગીએ છીએ કે ખેડૂતો સાથે ખોટું થઈ રહ્યું છે, સરકાર પણ ઇન્ટરવીન કરે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે।